હેલો સ્ટુડન્ટ, કાલે આપણે બીકોમ સેમ 4ની સ્ટેટની એક્ઝામ છે. તો આજે હું સ્ટેટમાં ચેપ્ટર 1થી લઈને 4 સુધીના જે આઈએમપી થિયરિકલ ક્વેશ્ચન છે એના બી તમને હું આપણે કહીશ, એ તમને વાંચી લેવાના છે પહેલાં. અને એના સિવાય પ્રેક્ટિકલ દાખલા બી હું તમને જે ગઈ ફેરી આપણે પૂછ્યા હતા એના વિશે બી હું તમને જણાવી દઈશ, એ બી તમે પહેલાં કરી દેજો. તો આપણે પહેલું ચેપ્ટર છે ને, સામાયિક શ્રેણીનું વિશ્લેષણ, એમાં જો પહેલાં તો એનો અર્થ કરી દેજો તમે, એ કરી દેશો. એના પછી ઉપયોગો બહુ આઈએમપી છે તો ઉપયોગો કરી દેવાના છે. પછી એના ઘટકો છે એ બી કરી દેજો. એમાં વલણ છે, મોસમી વધઘટ છે, પછી આપણે ચક્રીય વધઘટ છે, અનિયમિત વધઘટ છે, એ બધા આપણે શું કહેવાય ઘટકો કરી દેવાના છે. પછી એની નક્કી કરવાની રીતો, જો આ વન માર્ક્સના ક્વેશ્ચનમાં બી તમને પૂછી શકે છે. એટલે આમ આપણે ને વલણ નક્કી કરવાની રીતો બી કરી દેવાની છે. એમાં આલેખની રીત અને ચક્રીય સરેરાશની રીત, આ બે રીતો છે, એનાથી આપણે દાખલા ગણવાના છે. તો એમાં આપણે એ કરી દેવાનું છે. એના સિવાય હવે બીજું ચેપ્ટર હું તમને જણાવું. જો બીજું ચેપ્ટર છે ધંધાકીય પૂર્વાનુમાનો. એમાં જો બે રીતો જ આપણે મહત્ત્વની છે, ન્યૂનતમ વર્ગોની રીત અને ઘાતાંકીય સરળીકરણની રીત. જો આના સિવાય બી એક રીત છે ને, આપણે સુરેખ અન્વયજનની રીત, એ બી તમને કરી દેવાની છે. એ 3 થિયરિકલ ક્વેશ્ચનમાં પૂછી શકે છે. ઓકે, એ કરી દેજો પહેલાં, જેથી તમારે કેવું બેઠા માર્ક્સ મળી જાય. કે થિયરિકલમાં 1 માર્ક્સમાં એ થિયરી પૂછી શકે છે, 3 માર્ક્સ અને 5 માર્ક્સમાં ભાઈ પૂછી શકે છે. એટલે એ થિયરી બી આપણે કરજો, કેમ કે અત્યારના આપણે સ્ટેટની એક્ઝામમાં થિયરિકલ ક્વેશ્ચન વધારે આવવાના ચાન્સીસ રહે છે. પહેલા સેમથી લઈને છેલ્લા સેમ સુધી આપણે થિયરિકલ ક્વેશ્ચન હવે મૂકી દે છે. એટલે આપણે થિયરી પર પણ આપણે ફોકસ રાખવાનું, જેથી આપણે સારા માર્ક્સ લઈ શકીએ. સમજ્યા? જો ત્રીજું ચેપ્ટર છે પ્રક્રિયા નિયંત્રણની પદ્ધતિ. એવું છે, એમાં જો એક તો પહેલું ગુણવત્તામાં ચલણ અને તેના કારણો, એ કરી દેજો. પછી બીજું ગુણવત્તા નિયંત્રણનો સિદ્ધાંત, એ બી કરી દેજો. પછી સાનુક્રમનો સિદ્ધાંત, એ બી કરી દેજો. આપણે નિર્દેશ સીમાઓ, પ્રક્રિયાઓ, સીમાઓ અને સુધારેલી સીમાઓ, એ કરી દેજો. અને એના સિવાય છેલ્લું આ મોસ્ટ આઈએમપી છે, ચલનાત્મક અને ગુણાત્મક આલેખ વચ્ચેનો તફાવત. આ મોસ્ટ આઈએમપી છે, આ પહેલાં કરજો. એના પછી આ બધા આપણે શું કે આ બધા કરજો. અને કારણો બી કરી દેજો. કારણો તમને 1 માર્ક્સમાં ક્વેશ્ચનમાં વધારે પૂછાવાના ચાન્સીસ છે, કે તમારે કયા 2 કારણો આપો કે 2 કારણો સમજાવો, એના વિશે બી પૂછી શકે. એટલે 1 માર્ક્સમાં એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને આ સાનુક્રમનો સિદ્ધાંત, એ બી 1 માર્ક્સમાં પૂછી શકે છે. નાનો આપણે કે સિદ્ધાંત શું હતો, અને 5 માર્ક્સ 3 માર્ક્સમાં એ પૂછી શકે. એટલે આ રહ્યો આપણે ત્રીજો, 5મો અને 9મો, એ પહેલાં કરજો. ને પછી આ બીજા મેં તમને દીધા ને એ પછી કરજો. તો આમાંય આપણે આઈએમપી છે, એ ક્વેશ્ચન થિયરિકલમાં વધારે પૂછાશે. ઓકે, ચોથું ચેપ્ટર છે જથ્થા નિયંત્રણ પદ્ધતિ. એમાં જો હું તમને પહેલાં તો કહું ને, એક તો ઉત્પાદનનું જોખમ, ગ્રાહકનું જોખમ, એ પહેલાં કરજો. બીજું આ ક્રિયા લક્ષણ વક્ર, ઓસી વક્ર કહે છે ને, એમાં ગઈ ફેરી એક ક્વેશ્ચન આવ્યો હતો 3 માર્ક્સમાં, એ બી કરી દેજો. અને બીજું આ ASN, AOC, AOQ અને ATI, આ વાળું બી મોસ્ટલી આઈએમપી છે. 5મો, 6ઠ્ઠો અને 7મો પહેલાં કરજો. અને એના સિવાય જો એક તો ફાયદા કરજો. ફાયદા 1 માર્ક્સમાં એ પૂછાઈ શકે, અને 3 માર્ક્સ અને 5 માર્ક્સમાં એ પૂછાઈ શકે. અને બીજું એક નિર્દેશ યોજના, આ તમે એકવાર રીડ કરી દેજો ખાલી. એટલે આટલા આપણે પહેલાં, જો પહેલું 5મું, 6ઠ્ઠું અને 7મું એ મોસ્ટ આઈએમપી છે, એ પહેલાં કરજો. પછી આ 2 જ કરજો તો ચાલશે. એટલે આમાં આ રીતે તમે તૈયારી કરશો, થિયરિકલમાં તમને સારા એવા માર્ક્સ મળી જશે. ઓકે, હવે હું તમને ગઈ ફેરીનું પેપર બતાવું, જેથી તમને કેવું આઈડિયા આવે કે કઈ રીતનું આપણે ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, જો સ્ટુડન્ટ્સ, આ ગઈ ફેરીનો પેપર છે, એમાં મોસમી આંક પૂછાયો હતો. એના સિવાય આપણે 5 વર્ષની ચલિત સરેરાશની રીત પૂછાઈ હતી. એના અથવામાં સામાયિક શ્રેણીના ઘટકો સમજાવો, એ પૂછાયું હતું. અને બીજું આપણે મોસમી વધઘટ પૂછાઈ હતી. એટલે આમાં તમને સમજાય કે એક થિયરિકલ ક્વેશ્ચન પૂછાયો હતો. એટલે તમે ધ્યાન રાખજો કે આપણે કઈ રીતનું એક્ઝામ આવી શકે. જો એક તો તમને હું કહું તો એક તો મોસમી આંક અને મોસમી વધઘટ, એ પહેલાં કરી દેજો એની રીત એકવાર. અને બીજું આ 3 વર્ષ, 5 વર્ષ અને 4 વર્ષની ચલિત સરેરાશની રીત બી કરી દેજો. એ તમને 7 માર્ક્સમાં પૂછાઈ દેજો. ગઈ ફેરી 7 માર્ક્સમાં પૂછાયું હતું. અને 3 માર્ક્સમાં આપણે નાનો દાખલો, એટલે કે મોસમી આંક પૂછાઈ શકે, નહીં તો આપણે મોસમી વધઘટ પૂછાઈ શકે. ઓકે, મોસમી વધઘટ તો મોટી છે, એટલે 7 માર્ક્સમાં પૂછાઈ દી ગઈ ફેરી. તો બી આપણે કરી દેવાની, જેથી આપણે માર્ક્સ પૂરા મળી શકે. એના પછી છે બીજું આપણે ઘાતાંકીય સરળીકરણની રીત સમજાવો. એ આપણે કેટલા 3 માર્ક્સમાં પૂછાઈ હતી. 3 માર્ક્સમાં જો 3 માર્ક્સમાં પૂછાઈ હતી. એના પછી પૂછાયું હતું નીચેની માહિતી પરથી દ્વિઘાતીય
પરવલનનું અન્વયોજન કરો અને 2020ના વર્ષ માટે નફાનું પૂર્વાનુમાન મેળવો. જો આ એક પૂછાઈ શકે, 7 માર્ક્સમાં આ દાખલો પૂછાઈ શકે. તો સુરેખ અન્વયોજનની રીત પૂછાશે, દ્વિઘાતીય પરવલનું અનુમાન પૂછાશે, અન્વયોજન પૂછાશે, અને એના સિવાય ત્રીજી રીત તો આપણે ખબર જ છે, ઘાતાકીય સરળીકરણની રીત છે, જે એની અથવામાં પૂછાયું છે, 7 માર્ક્સમાં પૂછાયું છે. અને એના સિવાય સુરેખ વલણ માટે ન્યૂનતમ વર્ગોની રીત એ બી પૂછાય છે. એટલે આપણે થિયરિકલ પર ફોકસ કરવાનું કે જો બધા ક્વેશ્ચનમાં એક થિયરિકલ પૂછાયું જ છે. એટલે થિયરી વાંચજો, જે તમને છે ને 3 માર્ક્સની થિયરી આમાં બતાવી છે. ગઈ ફેરી 3 માર્ક્સની થિયરી પૂછાઈ હતી. ઓકે. અને ભાઈ ચોથું છે, જો આમાં તફાવત પૂછાય. મેં તમને નહોતું કીધું તફાવત, ચલનાત્મક આલેખ અને ગુણાત્મક આલેખનો તફાવત પૂછાયો તો એ બી 3 માર્ક્સનું પૂછાયું. એટલે તમે સમજો ને, તમે ત્રણ મુદ્દા લખશો ને તો બી તમને ચાલશે. એના સિવાય બી આપણે જો એક્સ્ટ્રા મુદ્દા કરી દેવાના, જેથી તમને સારો ફાયદો રહે. એના સિવાય આપણે એક્સ અને આરના નકશા તૈયાર કરો ને તમારો આપણે નિર્ણય જણાવો. જો આમાં એક્સ બાર અને આરનો આપણે શું કે આલેખ આવશે, એનપીનો આલેખ આવશે, પીનો આલેખ આવશે, એ બધા પહેલાં કરી દેવાના છે. જો આપણે 3 માર્ક્સમાં આપણે થિયરિકલ પૂછાયું છે અને એની અથવામાં 3 માર્ક્સનું થિયરિકલ પૂછાયું છે. અનુક્રમનો સિદ્ધાંત પૂછાયો છે, એ બી 3 માર્ક્સનો છે, એ બી તમને કરી દેવાનો છે. અને એના સિવાય પછી દાખલો, પી આલેખની નિયંત્રણ સીમાઓ શોધો અને તમારો નિર્ણય નિયંત્રણ આલેખની મદદથી જણાવો. એટલે આ દાખલો કરી દો. જો આ 7 માર્ક્સના દાખલાઓ પૂછાઈ શકે, એટલે દાખલા પર પહેલાં ફોકસ કરવાનું, પછી થિયરી કરવાની. હા, સમજ્યા? એના પછી જો આમાં પૂછાયું છે, ચોથામાં કેવું છે, ઓસી વક્ર. આપણે ઓસી વક્ર એટલે શું અને તેના ગુણધર્મો જણાવો. ઓસી વક્ર કરી દેવાનો અને એના ગુણધર્મો કરવાના. એના પછી જે એક તો ઉત્પાદનનું જોખમ અને ગ્રાહકનું જોખમ, એના દાખલા કરી દેજો. એના અથવામાં જો ASN, AOQ અને ATI સમજાવો. એ 3 માર્ક્સમાં છે, એવું છે. એના આપણે શું કહેવાય, ફૂલ ફોર્મ સમજાવવાના. પછી એની અંદર જે બી ક્રિયા હોય એ બધું સમજાવવાનું. પછી આપણે ઉત્પાદકની દ્રષ્ટિએ નીચેની યોજનાઓમાંથી કઈ યોજના સારી રહે, આપણે યોજના વિશે સમજાવવાનું. એટલે આ 7 માર્ક્સનો દાખલો છે. આ બી આપણે શું કહેવાય, આપણે 7 માર્ક્સનો દાખલો છે. પણ થિયરી બધામાં તમે જોઈ એક થિયરી 3 માર્ક્સની પૂછાઈ છે. એના સિવાય જો બીજું છે, વિકલ્પો એ પૂછાઈએ કે 1 માર્ક્સના ક્વેશ્ચન બી પૂછાઈ શકે. એટલે તમે એટલું ધ્યાન રાખજો કે તમને છે ને આપણે એક માર્ક્સના આપણે ક્વેશ્ચન પર વધારે ફોકસ રાખવાનું. કેમ કે પહેલા સેમથી લઈને છેલ્લા સેમ સુધી મોસ્ટ ઓફલી ક્વેશ્ચન આન્સર પૂછાયેલા છે. એમાં દાખલાઓ બી આવી શકે, થિયરી બી આવી શકે. એટલે મેં તમને કીધું બધી થિયરી એકવાર વાંચી લેવાની છેલ્લે, જેથી તમને પાછળ જતાં કેવો ફાયદો રહે, એટલે તમે પૂરા માર્ક્સ લાવી શકો ને. જો આ રહ્યો આપણે બધામાં મોસ્ટ ઓફલી જો ક્વેશ્ચન બી શું કહેવાય, MCQ પૂછાયું છે ને, એના સિવાય ક્વેશ્ચન બી પૂછાયેલા છે. તો આપણે મોસ્ટ ઓફલી ક્વેશ્ચન પર વધારે ફોકસ રાખવાનું છે કે આપણે 3 જ MCQ જેવું પૂછાયું છે અને બીજા ક્વેશ્ચન પૂછાયા છે. ઓકે. તો આપણે ક્વેશ્ચન પર વધારે ફોકસ રાખવાનું અને એ રીતે તૈયારી કરવાની, જેથી તમને 50માંથી 50 માર્ક્સ મળી શકે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર કરજો, જેથી મને આગળ વિડીયો બનાવતા ફાવે. ઓકે. આ રીતે મહેનત કરજો, તમારે 100% સારું એવું રિઝલ્ટ મળશે. તમે આ ફેરી સારા ટકા લાવો એવું હું ઈચ્છું છું. સારું, તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ છે.